સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય કાકા સર ચેનલમાં। આજે આપણે ધોરણ 4ની અંદર સ્વાધ્યાય પોથીમાં ભાગ 3માં પ્રકરણ 8 પર્યાવરણ વિષયમાં રિયા પહોંચી મામાને ઘેર એ સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના ઉત્તરો સમજવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના ઉત્તરો લખો અને પછી તેની ચકાસણી કરવા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે। ચાલો આપણે શરૂ કરીએ। રિયા પહોંચી મામાને ઘેર, પ્રકરણ 8। અહીંયા આપણને આપ્યું છે પ્રશ્ન એક, આ સંકેતો આપ્યા છે શું દર્શાવે છે? આપણે રોડ ઉપર જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે આવા બોર્ડ લગાવેલા હોય છે। તો અહીંયા જે પહેલું ચિત્ર છે એ આગળ શાળા છે, સ્કૂલ એહેડ। બીજું ચિત્ર છે એ હોર્ન વગાડશો નહીં, અહીં હોર્ન દોર્યું છે, એના ઉપર આડી લીટી કરી છે એટલે હોર્ન વગાડવાનું નથી, નો હોર્ન। અને અહીંયા યુ દોરેલો દેખાય છે અને યુ એરો છે, એના ઉપર આડી લીટી છે, તો યુ વળાંક લેશો નહીં, નો યુ ટર્ન, એવો એનો અર્થ થાય છે। પ્રશ્ન નંબર 2માં આપણને શું કહે છે? આપેલા જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવેની ટિકિટમાં હોય છે? તમે રેલવેની ટિકિટ જોશો તો એમાં PNR નંબર, મુસાફરીના કિલોમીટર, ટિકિટની કિંમત એ હોય છે। જો તમારે દરિયામાં એક સ્થળથી બીજા સ્થળે જવું છે તો સામાન્ય રીતે તમે શાનો ઉપયોગ કરો છો? તો મિત્રો, આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સ્ટીમરનો। ત્રીજો પ્રશ્ન છે, રાધનપુરથી અમદાવાદ 200 કિલોમીટર છે। કોઈ વ્યક્તિએ રાધનપુરથી અમદાવાદની મુસાફરી કરી તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી? તો મિત્રો, એ 200 કિલોમીટરની મુસાફરી થશે। તો આ રીતે આપણે એના પ્રશ્નોના જવાબો આપી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જે છે એ જોઈએ। બસની ટિકિટમાં નીચેમાંથી કઈ વિગતો હોય છે? તો મુસાફરીના કિલોમીટર હોય છે, સ્થળનું નામ હોય છે, તારીખ પણ હોય છે મુસાફરીની, એટલે કે તમામ વિગતો હોય છે, એટલે એનો જવાબ આવશે ડી। તમે વાહન લઈને જાઓ છો, નીચે આપેલી નિશાની જુઓ ત્યારે તમે શું કરો છો? અહીંયા સ્ટોપ લખ્યું છે, ધેટ મીન્સ વાહનને થોભાવી દઈશું, વાહન આપણે ઊભું રાખી દેવાનું છે। પ્રશ્ન નંબર 3ની અંદર અહીંયા એક ટિકિટ આપેલી છે, એ ટિકિટની અંદર વિગતો આપેલી છે। આ PNR નંબર છે, આ ગાડી નંબર છે, પછી આ કેટલા કિલોમીટર અંતર કાપશે એ આપેલું છે। અહીંયા શ્રેણી કઈ છે, આપણે જે ટ્રેનમાં જવાના છીએ એ ટ્રેનના ડબ્બાની શ્રેણી કઈ છે, કોચ નંબર કયો છે, અહીંયા જે મુસાફરો છે એની ઉંમરો શું છે, એ મુસાફર પુરુષ છે, સ્ત્રી છે કે બાળક છે, એ વિગત છે, અને અહીંયા ભાડું કેટલું છે એ લખેલું છે। ટૂંકમાં આ જે ટિકિટ છે એની અંદર જે વિગતો આપેલી છે એ આપણે સમજતા આવડવું જોઈએ। મિત્રો, અહીંયા જે ટિકિટ તમે જોઈ એ ટિકિટને જોઈને તમારે કેટલાક જવાબો આપવાના છે કે PNR નંબર કયો છે, તો ટિકિટમાં જોઈને લખશો, ગાડી નંબર, કોચ નંબર, શ્રેણી, કુલ કિલોમીટર, કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે, બાંદ્રાથી રતલામ, મુસાફરોની ઉંમર કેટલી છે તે પણ ટિકિટમાં દર્શાવેલું હોય છે। મિત્રો, કેટલા મુસાફરો એ મુસાફરી કરી, તો અહીંયા 3 મુસાફરો હતા। તો ટિકિટમાં આ બધી વિગત લખેલી હોય છે, એને તમારે જોવાની છે ધ્યાનપૂર્વક અને પછી તમે એનો જવાબ આપવાના છે। પ્રશ્ન નંબર 4 જોઈએ તો અહીંયા આપ્યું છે ટિકિટો શાની છે તે લખો। તો મિત્રો, આ ટિકિટનો અભ્યાસ કરશો તે રેલવેની ટિકિટ છે, આ બસની ટિકિટ છે, તે જ રીતે આ વિમાનની ટિકિટ દર્શાવેલી છે, આ પાર્કિંગ ટિકિટ છે। તો જુદી જુદા સ્થળોએ, જુદી જુદી જગ્યાઓએ આપણે આવી ટિકિટો લેવાની હોય છે, તેના ઉપર આવી વિગતો આપણને જોવા મળતી હોય છે। ત્યાર પછી અહીંયા બીજી એક ટિકિટ આપી છે, સિનેમાઘરની ટિકિટ। તો જુદા જુદા શહેરોમાં જુદા જુદા સિનેમાઘર હોય, એમાં ટિકિટો પણ અલગ અલગ પ્રકારની હોય છે। તો અહીંયા એક ટિકિટ આપી છે, મૂવીઝ નાઇટ અને સિનેમા ટિકિટ, તો આ સિનેમાઘરની ટિકિટ છે। મિત્રો, પ્રશ્ન 5 જે છે ખૂબ અગત્યનો છે, તમારે જાણવું પણ જોઈએ। અહીંયા આપ્યું છે બસનું સમયપત્રક, અને આ સમયપત્રકને અભ્યાસ કરો અને એના ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે। તો આ સમયપત્રકને સમજીએ। સૌથી પહેલાં સ્થળનું નામ છે પાટણ, પહોંચવાનો સમય
0:00, ઉપડવાનો સમય 7, રોકાણ મિનિટ 0, અંતર કિલોમીટર 0, મુસાફરીના દિવસ 1. તો પછી ઊંઝા, તો એ બસ પહોંચવાનો સમય 7:30 છે. પાટણથી બસ ઉપડે તો ઊંઝા પહોંચવાનો સમય 7:30 છે અને ઊંઝાથી એ બસ ઉપડશે, ઉપડવાનો સમય 7:32, મતલબ કે 2 મિનિટ રોકાણ કરે છે અને પાટણથી ઊંઝાનું અંતર જે છે એ 30 કિલોમીટર થશે. તો આ રીતે અહીંયા વિગતો આપી છે. મિત્રો એ જ રીતે છેક તમને સુરત સુધીની વિગતો આપેલી છે. આ સમયપત્રકનો બરાબર અભ્યાસ કરો ધ્યાનપૂર્વક અને અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે એના જવાબો તમારે સમજીને લખવાના છે. તો અહીંયા આપણે શું કરશું મિત્રો? સૌથી પહેલાં તો પ્રશ્ન 1, સમયપત્રક કઈ બસનું છે? તો પાટણથી સુરતનું છે. બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે છે? તો મિત્રો એ સમયનું તમે ગણતરી કરશો તો 9 કલાક 50 મિનિટ લાગશે. બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગશે? તો સમયપત્રકમાં જુઓ, મહેસાણાથી વડોદરા પહોંચતા 5 કલાક લાગશે. બસ કયા સ્થળ ઉપર સૌથી વધુ સમય રોકાય છે? તો અમદાવાદ અને વડોદરા. બસ કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે? તો ઊંઝા, કલોલ, ખેડા, નડિયાદ, અંકલેશ્વર. એ સમયપત્રકમાંથી તમે નક્કી કરી શકશો. ખૂબ ધ્યાનપૂર્વક મિત્રો વિચારવાનું છે. કયા 2 સ્થળ વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે? તો વડોદરાથી ભરૂચ 1 કલાક ને 30 મિનિટ લાગશે. કયા 2 સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછું છે? તો નડિયાદથી આણંદનું અંતર 6 કિલોમીટર છે. ઊંઝાથી ભરૂચનું અંતર કેટલા કિલોમીટર છે? તો 287 કિલોમીટર. પાટણથી આણંદ પહોંચતા કેટલો સમય લાગશે? તો 5 કલાક 25 મિનિટ લાગશે. બસ કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો મિત્રો અહીંયા જે સમયપત્રક છે એમાં સ્થળોના નામ આપ્યા છે, એમાં જિલ્લાઓ તમને ખબર હોવી જોઈએ. તો એ પ્રમાણે નક્કી કરી શકશો કે પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત આ જિલ્લાઓમાંથી આ બસ પસાર થશે. પ્રશ્ન નંબર 6, અહીંયા આપ્યું છે 2 ટિકિટો આપેલી છે, એનો સામાન્ય તફાવત લખો. તો ટિકિટોની વિગતોને વાંચો. આ બસની ટિકિટ છે, આ રેલવેની ટિકિટ છે, એની વિગતો તમારે ધ્યાનથી જોવાની છે અને પછી અહીંયા એક તફાવત આપેલો છે એ તમારે લખવાનો છે અને એની વિગતો આપણે લખવાની છે. તો અહીંયા આપણને બસની ટિકિટ અને ટ્રેનની ટિકિટની સમાનતા શું છે બંનેમાં, અને બસની ટિકિટ અને ટ્રેનની ટિકિટમાં તફાવત શું છે એ તમારે નોંધવાનું છે. તો બસની ટિકિટ અને ટ્રેનની ટિકિટ બંને જોશો તો એમાં તારીખ દર્શાવેલી છે, બંનેમાં કિલોમીટર પણ દર્શાવ્યા છે, ભાડું પણ દર્શાવેલું છે. આ સિવાય અન્ય વિગતો પણ તેમાં છે, પણ જે સમાન છે એને તમારે અહીંયા લખવાની છે. ત્યાર પછી બસની ટિકિટ ને ટ્રેનની ટિકિટમાં તફાવત શું છે? તો કે બસની ટિકિટમાં જોશો તો 2 મુસાફર છે અને આમાં 3 છે. આમાં અંતર પણ લખ્યું છે 144 કિલોમીટર, આમાં અંતર લખ્યું છે ટ્રેનની ટિકિટમાં 643 કિલોમીટર. આ વડોદરાથી સુરતની ટિકિટ હતી અને આ મુસાફરી બાંદ્રાથી રતલામ સ્થળની છે. તો આ રીતે આપણે એનો તફાવત લખી શકીએ. પ્રશ્ન નંબર 7 જે છે મિત્રો એ જુઓ, શું કહે છે કે આપણે અલગ અલગ વાહનો શા માટે મુસાફરી કરવી પડે છે? તો મિત્રો આપણે દૂર જવું હોય, નજીક જવું હોય, એના કારણે આપણે દૂરનું સ્થળ હોય તો રેલવેમાં જવું પડે, નજીકનું સ્થળ હોય તો બસમાં જવું પડે. બીજું કે બધી જગ્યાએ એક જ વાહન જાય નહીં એટલે આપણે વાહનો બદલવા પડે છે. દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? તો કે ભાઈ દરેક ટિકિટ જે છે અલગ અલગ છે. બસની ટિકિટ હોય, ટ્રેનની ટિકિટ હોય, વિમાનની ટિકિટ હોય. બીજા નંબરમાં મુસાફરીની તારીખ, મુસાફરોની સંખ્યા, મુસાફરીનું અંતર, આ બધી વિગતો અલગ અલગ હોવાને કારણે ટિકિટ અલગ અલગ હોય છે. સમયપત્રકને કારણે શું ફાયદો થાય? તો ભાઈ સમયપત્રક હોય તો આપણને ખબર પડે કે બસ ક્યારે આવશે, ક્યારે ઉપડશે, એની માહિતી મળી રહે, અગાઉથી જાણકારી મળી રહે તો આપણને સરળતા રહેશે. આપણે કયા કયાથી ટિકિટ લેવાની જરૂર પડે છે? તમે કયા કયા સ્થળોએ ગયા અને તમે ટિકિટ લીધી? વિદ્યાર્થી મિત્રો યાદ કરો. બસમાં બેસો તો કંડક્ટર આવે ટિકિટ લે, ટ્રેનમાં પણ લેવી પડે, વિમાનમાં, સિનેમાઘરમાં, ગાર્ડનમાં, મ્યુઝિયમમાં, પ્રાણી સંગ્રહાલયમાં, આવી અલગ અલગ જગ્યાએ ટિકિટો તમારે લેવાની હોય છે.
તમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કેટલા તાસ છે? તો મિત્રો તમારું સમયપત્રક કાઢો, ટાઈમ ટેબલ જેને કહેવાય, એમાં પર્યાવરણના કેટલા તાસ છે? તો મિત્રો એની અંદર 7 તમારી પાસે તાસ હશે, 6 તાસ હશે. તો મિત્રો આ રીતે આપણે જુદા જુદા પ્રશ્નોના જવાબો સરળતાથી આપ્યા અને આપણે વાતને સમજી. મિત્રો આ જ પ્રમાણે આપણે ધોરણ 4ના સ્વાધ્યાયની અંદર દરેક પ્રકરણના વિડીયો મૂક્યા છે. હજી પણ બીજા વિડીયો આવશે, તમે ધ્યાનથી જોજો. આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરીને આપણા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.